મેં તમને મારા બોન ફ્રેક્ચર વિશેનો મેં વ્લોગ બનાવ્યો હતો. એમાં મેં તમને એક મારી ફાઇલ બતાવી હતી, ડોક્યુમેન્ટ ફાઇલ. એમાં મારી પાસે તો આ ગૂગલ એડસેન્સ જ્યારે મારી ઘરે આવ્યું ત્યારે હું ઘરે હતો જ નહીં. હું હતો પૂનામાં, ઓશોના આશ્રમમાં હતો હું ત્યારે. મારા મધરે રિસીવ કરેલી છે આ વસ્તુ. આ છે ગૂગલ એડસેન્સનું પિન, જેને પિન કહેવાય. યુટ્યુબમાં તમે જ્યારે કામ કરો ને તો તમારો ગોલ અચીવ થઈ જાય 4000 કલાક, 1000 સબસ્ક્રાઈબર. તો 1000 સબસ્ક્રાઈબર તો બહુ નાની વસ્તુ, આસાનીથી થઈ જાય. પણ 4000 કલાક એ તમે કેવી રીતે કમ્પ્લીટ કરો, તમે વ્યૂઝ કેવી રીતે લઈ આવો, એ બધી વસ્તુ મેં પાર કરી. એપ્રોક્સ 1 વર્ષ થયું, 1.5 વર્ષ થયું, 2 વર્ષની અંદર મેં એ વસ્તુને કમ્પ્લીટ કરી. મેં એમાં 1 વર્ષનો ટાઈમિંગ આપ્યો છે, પણ મારે 2 વર્ષ થયા એને કમ્પ્લીટ કરવામાં. એ પછી મને આ વસ્તુ મળી, ગૂગલ એડસેન્સનો પિન. મતલબ એનું અકાઉન્ટમાં આપણું અકાઉન્ટ, બેન્કિંગ અકાઉન્ટ જોઈન કરવાની વાત છે, બીજું કાંઈ છે નહીં એમાં. હવે તમને એમ લાગતું હશે કે બધું પેમેન્ટ આટલા વિડીયોનું એક હારે આવતું હશે. નહીં, એવું કાંઈ નથી થતું એમાં. તમે જ્યાં સુધી ગમે એટલું કામ કરો, ગમે એટલા વિડીયોઝ બનાવો, તમે જ્યારે પિન આવે ને, બરાબર, પિન આવે, તમે અકાઉન્ટ અટેચ કરો, ગૂગલ એડસેન્સ સાથે તમારું બેન્કિંગ અકાઉન્ટ અટેચ કરો, એ પછી તમારે જેટલું વિડીયોઝ કરો, વર્ક કરો, એનું પેમેન્ટ તમને ત્યાંથી ચાલુ થાય. પાછળના વિડીયો તો તમારા ખાલી ગોલ કમ્પ્લીટ કરવાના હતા, એ વિડીયોનું કંઈ પેમેન્ટ ન મળે. એ તો તમારું એક એ જે અચીવમેન્ટ જે આપ્યો છે લોકોનો ક્રાઇટેરિયા, મતલબ એ ક્રાઇટેરિયાને કમ્પ્લીટ કરવાની વાત હતી. એ તો એમાં તમારો કોઈ બી એફર્ટ્સ હોય એનું કાંઈ લેવા દેવા નહીં, એનું કોઈ પેમેન્ટ ના મળે. બટ જ્યારે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવે ત્યારે તમને બહુ ખુશી થાય, બહુ મજા આવે. મારી એ ખુશીનો મેં વિડીયો બનાવ્યો, મેં વ્લોગ બનાવ્યો હતો. ત્યારે મારી પાસે આ ફોન નહોતો, બીજો ફોન હતો આના કરતાં હાવ. તો એ વિડીયો મેં બનાવ્યો હતો, મારા યુટ્યુબના ફર્સ્ટ પેમેન્ટનો વિડીયો મેં બનાવ્યો હતો. કે ઘરેથી નીકળ્યો, બેંકે જાઉં છું, બેંકે ચર્ચા કરી કે મારા ફંડ આવવાનું છે, તો આ જગ્યાએથી છે, તો એનો કોડ ને આ તે બધું કર્યું. તો અહીંયાથી મેડમ કે તમારે હજી 2 દિવસ જેવું થશે. મેં કીધું ઓકે. તમે પાછો વ્લોગ બનાવ્યો કન્ટિન્યુ ત્યાંથી, અને 2-3 દિવસ થયા તો પાછો વ્લોગ ચાલુ કરી અને મારામાં બતાવ્યું કે ભાઈ તમારે પેમેન્ટ થઈ ગયું છે. તો હું એટીએમે ગયો, વ્લોગ ચાલુ કર્યો, એમાં મેં બતાવ્યું કે કેટલું પેમેન્ટ આવ્યું, આ તે બધી વસ્તુ. ઘરે આવ્યો, શેમાં મેં યુઝ કર્યા એ પૈસા, એ બધું મેં વ્લોગ બનાવ્યો, આખો વિડીયો મેં બનાવ્યો. કેમ કે મને ખબર હતી કે હું આગળ જતાં વ્લોગ સ્ટાર્ટ કરીશ, એટલે મેં સ્ટોકમાં મેં એ વિડીયો રાખી દીધો હતો કે જ્યારે ત્યારે હું એક વ્લોગ સ્ટાર્ટ કરું ને ત્યારે હું આ વિડીયોને પોસ્ટ કરીશ. હવે એ તો મેં સ્ટોર કરી દીધો. પેમેન્ટ આવ્યું એના માં તો કેટલો ટાઈમ થઈ ગયો, માં તો કેટલા વર્ષથી ચેનલે. હું તો મારા વિડીયોમાં કામમાં લાગી ગયો પાછો, મારા બધા જૂના વિડીયો, રીલ્સ, આ તે બધું એમાં લાગી ગયું, બરાબર. પણ વચ્ચેથી આ ભાઈ સાહેબ બગડી ગયા. આ ભાઈ સાહેબ મતલબ કે આ ભાઈ સાહેબ બગડી ગયા. મારું કોમ્પ્યુટર બગડી ગયું. પહેલું જે કોમ્પ્યુટર હતું ને એ બગડી ગયું. આ મારું 3જું કોમ્પ્યુટર છે, 3જું, 3rd. તો આ ભાઈ સાહેબ બગડી ગયા. તો મને એમ કે મધરબોર્ડ કે કાંઈક ઉડી ગયું હશે, પણ નહીં, હાર્ડ ડિસ્ક જ ઉડી ગઈ. એમાં મારો ડેટા હતો. ડેટાવાળા કે અમે રિકવર ન કરી, તમારી હાર્ડ ડિસ્ક વોરંટીમાં નથી, હવે પૂરું થઈ ગયું. તો એ મારા જૂના પીસીમાં, મારી જૂની હાર્ડ ડિસ્કમાં મારો પેમેન્ટવાળો વ્લોગ હતો, એ વયું ગયું. હવે હું કેવી રીતે બનાવું?
તો આના પરથી એવું શીખવા મળે કે ભાઈ જ્યારે વસ્તુ તમે જ્યારે બનાવી હોય ને વિડીયો એને ત્યારે ને ત્યારે પોસ્ટ કરી ચડાવી દો, એને નાખી દેવાનો, એને અપલોડ કરી જ દેવાનો. જો તમારી હાર્ડ ડિસ્ક ઉડી ગઈ કે કોમ્પ્યુટર ઉડી ગયું કે લેપટોપ ઉડી ગયું પછી પૂરું, પછી એ મોમેન્ટ તમારી વહી ગઈ, જય માતાજી, પછી એમાં કાંઈ ન થાય. તો મારા બધા ભાઈઓ મિત્રોને કે જે લોકો વિડીયો બનાવે છે, બ્લોગ બનાવે છે, કંઈ બી બનાવે છે, તો એને તમે સ્ટોર કરી ન રાખો, એને તમે અપલોડ કરી જ દો, અનલિસ્ટેડ રાખો, પ્રાઇવેટ રાખો, પણ એને એક વખત ચડાવી જ દો. આનો તો કાંઈ ભરોસો જ નહીં, ગમે ત્યારે બૂમ થઈ જાય, પછી પાછો એ ડેટા ક્યાંથી લાવો? એ મોમેન્ટ પાછી ન આવે, આવી ગઈ, પછી ન થાય.